ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે કાચબાને શુભ માનવામાં આવે છે, કારણ કે તે ભગવાન વિષ્ણુના કાચબાના અવતારનું સ્વરૂપ છે, જેની મદદથી સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મી પ્રગટ થયા. વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું ખૂબ જ મહત્વ છે. માન્યતાઓ અનુસાર ઘરના મંદિરમાં કાચબા અથવા અષ્ટધાતુથી બનેલા કાચબાનો ફોટો પણ રાખવામાં આવે છે. તેને પાણીથી ભરેલા પિત્તળ અથવા અષ્ટધાતુના વાસણમાં રાખવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓનો નાશ થાય છે. ઘર અને દુકાનના મુખ્ય દ્વાર પર કાચબાનું ચિત્ર લગાવવાથી આર્થિક લાભ અને વેપારમાં પણ સફળતા મળે છે. તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે તેને ઘરે રાખવાના શું ફાયદા છે. મિત્રો, ઘણા કાચબાને ઘરે રાખતા હોય છે, પણ એની વિધિ શું છે, કઈ દિશામાં રાખવું જોઈએ એનો ખ્યાલ હોતો નથી. ઘરમાં કાચબાને રાખવાના વિવિધ ફાયદા છે. જો તમારા ફાયદા જાણવા હોય તો પહેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને કૃપા કરીને અંત સુધી જોતા રહેજો. પહેલું છે, ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પરિવારના સભ્યોનું આયુષ્ય પણ વધે છે. બીજું જોઈએ, વાસ્તુનું માનવું છે કે કાચબો લાંબા સમય જીવે છે, જેના કારણે તેને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોની ઉંમર વધે છે. એવું પણ કહેવાય છે કે તેને રાખવાથી ઘરનું સૌભાગ્ય પણ વધે છે. તેથી તેને ઘર અથવા ઓફિસમાં રાખવું ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, ત્રીજું આપણે જોઈએ, જો ઘરમાં સભ્યો વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થાય છે તો તેને દૂર કરવા માટે ઘરમાં કાચબાની જોડી રાખો. આમ કરવાથી એકબીજા વચ્ચે રોજની લડાઈ જલ્દીથી ખતમ થઈ જશે અને પરસ્પર પ્રેમ પણ વધશે. ચોથું, જો તમને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તમારા કરિયરમાં પ્રગતિ મળતી નથી તો તમારે ઘરમાં કાચબો રાખવો જોઈએ. તેને રાખવાથી તમારા કામમાં વધારો થાય છે. પાંચમું, વાસ્તુ કહે છે કે કાચબો લાંબુ આયુષ્ય ધરાવતું શાંતિપ્રિય પ્રાણી છે, જેને રાખવા માટે ઉત્તર દિશા શુભ છે. મિત્રો, ખાસ જોજો, ઉત્તર દિશામાં જ કાચબાને રાખવાનો છે, કારણ કે આ દિશાને દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે. કાચબો ધન પ્રાપ્તિનું સૂચક છે. જો કોઈને પૈસા સંબંધિત સમસ્યા હોય તો તેને ક્રિસ્ટલ કાચબો લાવવો જોઈએ. ફેંગ શુઇ અનુસાર તેને બેડરૂમમાં રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. જો તમે તેને બેડરૂમમાં રાખશો તો તેની વિપરીત અસર તમારા ઘર પર જોવા મળશે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે ઘર માટે પણ હાનિકારક હોઈ શકે છે. કાચબાને બેસાડવા માટે સૌથી સારી જગ્યા ઘરનો ડ્રોઈંગ રૂમ છે. ઘરમાં રાખેલા કાચબાનું મુખ ઘરની અંદર હોવું જોઈએ. મિત્રો, ખાસ યાદ રાખજો, કાચબાનું મુખ ઘરની અંદર બાજુ રાખવાનું છે. ઘણાને ટેવ હોય છે કે મુખ છે બહાર બાજુ રાખતા હોય છે. છઠ્ઠું, કાચબો રાખવાથી નોકરીમાં સફળતા મળે છે, ઘર પરિવારને ખરાબ નજરથી બચાવે છે અને ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. સાતમું, નવો બિઝનેસ શરૂ કરતી વખતે પણ ઘર કે ઓફિસમાં ચાંદીનો કાચબો રાખવો શુભ ગણાય છે. તેનાથી ધનની સ્થિરતા જળવાઈ રહે છે. આગળ જોઈએ, આઠમું, ફેંગ શુઇ અનુસાર કાચબાને યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો ધન લાભની જગ્યાએ નુકસાન પણ થતું રહે છે. નવમું, ઘર કે ઓફિસના પાછળના ભાગમાં
કાચબો રાખવાથી અપાર ઉર્જાનો અનુભવ થાય છે અને એના બધા કામ સરળતાથી પાર પડે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પાછળના ભાગમાં કાચબો રાખવો જોઈએ. ફેંગ શુઇ અનુસાર કાળા રંગનો કાચબો ઉત્તરમાં, ગ્રીન ડ્રેન પૂર્વમાં, રેડ ફિનિક્સ દક્ષિણમાં અને સફેદ ચિત્તાને પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. 11મું જોઈએ. કરિયરમાં ખૂબ જ પ્રગતિ ઈચ્છતા હોય તો ઉત્તર દિશામાં કાળા રંગનો કાચબો રાખવો જોઈએ. જો તમારે કેરિયરમાં કંઈ બનવું હોય તો તમારે કાળા રંગનો કાચબો જરૂરથી રાખવો. 12મું, ઘરના મુખ્ય દ્વાર પર પશ્ચિમ દિશામાં કાચબો રાખવાથી સુરક્ષા મળે છે. 13મું, કાચબો ગુડ લકનું પ્રતીક છે. ખાસ પ્રકારનો માદા કાચબો જેના પીઠ પર તેના બચ્ચા હોય તે પ્રજનનનું પ્રતીક છે. તેનાથી સંતાન સુખ મળે છે. 14મું, ક્રિસ્ટલનો કાચબો દક્ષિણ પૂર્વ કે ઉત્તમ પશ્ચિમ રાખો. લાકડાનો પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી પરિવારમાં તાલમેલ વધે છે. 15મું જોઈએ. માટીનો કાચબો રાખવાથી બીમારી દૂર થાય છે. માટીનો કાચબો ઉત્તર પૂર્વ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં જ રાખવો જોઈએ. 16મું, મિશ્ર ધાતુનો કાચબો ઉત્તર દિશામાં રાખવો જોઈએ. 17મું જોઈએ મિત્રો. કાચબાને રાખવામાં દિશા સંબંધિત કોઈ સમસ્યા આવતી હોય તો સૌથી શ્રેષ્ઠ છે કે તેને દરવાજા તરફ મોં રાખીને મૂકો. 10મું, ફેંગ શુઇ અનુસાર ઘરનો મુખ્ય દ્વાર હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ, જે શુભ ગણાય છે અને તે મુજબ કાચબો રાખવાથી શુભ પરિણામો પણ મળે છે. કાચબાને હંમેશા પાણીમાં રાખવો જોઈએ. કાચબાને ધાતુના વાસણમાં રાખી પાણી ભરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આગળ જોઈએ મિત્રો 20મું, કાચબાની મૂર્તિઓ સકારાત્મકતા, આકર્ષણ અને ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે જાણીતી છે. મિત્રો ખાસ યાદ રાખજો, જેના ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ લોકોએ ખાસ કાચબાને ઘરમાં રાખવો જોઈએ. 21મું, વાસ્તુ અનુસાર જો તમે કાચબાની આકૃતિને પાણીમાં રાખો છો તો તેનાથી બમણી હકારાત્મક અસર થશે. 22મું, બેડરૂમમાં કાચબાની મૂર્તિ રાખવાથી અનિદ્રા સામે લડવામાં મદદ મળે છે. 13મું, તમે કૃત્રિમ ધોધ અથવા માછલીની ટાંકી પાસે કોઈ પણ પ્રકારની કાચબાની આકૃતિ રાખી શકો છો. તે કાચબાની શક્તિને વિસ્તૃત કરશે. 24મું, જો તમારે તમારી કારકિર્દીને આગળ વધારવાની જરૂર હોય તો તમારે તેને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. 25મું, ચીન હિન્દુ પૌરાણિક કથાઓમાં કાચબાને શુભ માનવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુનો બીજો અવતાર એટલે કે કૂર્મ અવતાર કાચબાના રૂપમાં જ હતો. કાચબાની પ્રતિમાને પાણીમાં જ રાખવી જોઈએ. તેને કાચના બાઉલ અથવા તો પ્લેટમાં રાખી શકાય. કેટલાક પાણી અને રંગબેરંગી પથ્થરો પણ એમાં સામેલ કરો. 26મું જોઈએ મિત્રો. કાચબાને પાણીમાં રાખવાથી તેની સકારાત્મક અસર બમણી થાય છે. આનાથી તે સુંદર દેખાશે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તે તમારા ઘરમાં શાંતિ, સંવાદિતા, લાંબુ આયુષ્ય અને રોકડ લાવશે. કાચબાને અત્યંત શુભ માનવામાં આવે છે. આમ એવું કહેવાય છે
કે તેને વાસ્તુ ટિપ્સ મુજબ રાખવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય મા લક્ષ્મી, જય વિષ્ણુ ભગવાન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.